નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ધ વર્લ્ડ ઓફ નોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સામાન્ય જ્ઞાન વિશે અભ્યાસ કરીશું। જોઈએ સૌપ્રથમ પ્રશ્ન, પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? એ રાજમહેલો, કિલ્લાઓ, બી નદીઓ, વૃક્ષો, સી જંગલો, ઋતુઓ કે ડી ઇમારતો અને શિલાલેખો। તો તેમાં આવશે બી નદીઓ અને વૃક્ષોનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે। કઈ પ્રજાને ભારતની સૌથી પ્રાચીન પ્રજા માનવામાં આવે છે? એ નેગ્રીટો, બી આર્મેનોઇડ, સી ઓસ્ટ્રેલોઇડ કે ડી નોર્ડિક। તો તેમાં આવશે એ નેગ્રીટો। નેગ્રીટો પ્રજાને ભારતની સૌથી પ્રાચીન પ્રજા માનવામાં આવે છે। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ તો ભારતની સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે પાંગરી હતી? એ ગંગા અને યમુના, બી ગંગા અને સરસ્વતી, સી સિંધુ અને બિયાસ કે ડી સિંધુ અને રાવી। તો તેમાં આવશે ડી સિંધુ અને રાવી નદીના કિનારે ભારતની સંસ્કૃતિ પાંગરી હતી। ભારતમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજા ક્યાંથી આવી હતી? એ દક્ષિણ એશિયામાંથી, બી અગ્નિ એશિયામાંથી, સી ઉત્તર પશ્ચિમ એશિયામાંથી કે ડી મધ્ય એશિયામાંથી। તો તેમાં આવશે બી અગ્નિ એશિયામાંથી છે એ ઓસ્ટ્રેલોઇડ પ્રજા આવી અને ભારતમાં વસી હતી। પ્રશ્ન પાંચમો છે, અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી ઓસ્ટ્રેલિયા ભારતમાં કયા નામથી ઓળખવામાં આવતી હતી? એ નેગ્રીટો, બી નિષાદ, સી કિરાત કે ડી નોર્ડિક। તો તેમાં આવશે બી નિષાદ તરીકે આ પ્રજા છે ભારતમાં ઓળખાતી હતી। પ્રશ્ન છઠ્ઠો છે, ભારતીય સંસ્કૃતિના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે? એ આર્મેનોઇડ, બી નેગ્રીટો, સી ઓસ્ટ્રેલોઇડ કે ડી કિરાત। તો તેમાં આવશે સી ઓસ્ટ્રેલોઇડ, એટલે કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો ભારતીય સંસ્કૃતિના વિકાસમાં મહત્ત્વનો ફાળો છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કઈ પ્રજાને માતા રૂપે દેવી અને પિતા રૂપે પરમાત્માનો વિચાર આવ્યો હતો? એ આર્યોને, બી દ્રવિડોને, સી મોગોલોઇડને કે ડી આર્મેનોઇડને। તો તેમાં આવશે બી દ્રવિડોને છે એ માતા રૂપે દેવી અને પિતા રૂપે પરમાત્માનો વિચાર આવ્યો હતો। પ્રશ્ન 8, નીચેનામાંથી કયું વ્રત વનસ્પતિ જીવન સાથે સંકળાયેલું છે? ગૌરી વ્રત, 16 સોમવારનું વ્રત, જયા પાર્વતીનું વ્રત કે વડ સાવિત્રીનું વ્રત? તો તેમાં આવશે વડ સાવિત્રીનું વ્રત। પ્રશ્ન 9 જોઈએ તો ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી? એ દ્રવિડોમાં, બી ઓસ્ટ્રેલોઇડમાં, સી દ્રવિડોમાં કે ડી દિનારિકોમાં? તો તેમાં આવશે એ દ્રવિડોમાં। અહીં બે વિકલ્પમાં દ્રવિડ લખેલું છે એટલે દ્રવિડ પ્રજા છે એમાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા જોવા મળતી હતી। ત્યારબાદનો પ્રશ્ન છે એટલે કે પ્રશ્ન 10મો છે કે આર્યો કઈ પ્રજાને નિષાદ કહેતા હતા? એ ઓસ્ટ્રેલોઇડને, બી દ્રવિડોને, સી મોગોલોઇડને કે ડી આર્મેનોઇડ? તો એમાં આવશે એ ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એને ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એના આર્યો છે એ નિષાદ તરીકે ઓળખતા હતા। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કઈ પ્રજા દ્વારા કરવામાં આવ્યો હતો? એ કૃષ્ણદેવરાય, બી નિંદર, સી કનિષ્કા કે ડી રુદ્રદામા? તો તે કનિષ્ક દ્વારા છે એ ભારતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવામાં આવ્યો હતો। ત્યારબાદનો પ્રશ્ન છે કે ભારતમાં ઉત્તર પશ્ચિમ ચીનમાંથી કયા લોકો આવ્યા હતા? એ ઓસ્ટ્રેલોઇડ, બી મોગોલોઇડ, સી આર્મેનોઇડ કે ડી નેગ્રીટો? તો તેમાં આવશે બી મોગોલોઇડ પ્રજા છે એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી આવેલી પ્રજા માનવામાં આવે છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો?
એ આર્યો નોર્ડિક એટલે કે આર્યોને નોર્ડિક તરીકે ઓળખવામાં આવતા હતા, ઓસ્ટ્રેલોઇડને નિષાદ તરીકે ઓળખવામાં આવતા હતા, આર્મેનોઇડને નિગ્રો તરીકે ઓળખવામાં આવતા હતા કે મોગોલોઇડને કિરાટ તરીકે ઓળખવામાં આવતા હતા. તો તેમાં સી છે એ ખોટું છે, એટલે કે આર્મેનોઇડને નિગ્રો તરીકે ઓળખવામાં આવતા આ વિધાન છે એ તદ્દન ખોટું છે. બાકીના તમામ વિધાનો સાચા છે. પ્રશ્ન 14 જોઈએ તો પ્રાચીન ભારતીય પુરાણોમાંથી આપણને કેટલી કળા વિશે જાણવા મળે છે? એ 68, બી 62, સી 64 કે ડી 72? તો તેમાં આવશે સી 64 કળા વિશે જાણવા મળે છે. હડપ્પીય સંસ્કૃતિનું ઉત્કલન સ્થળ કાલીબંગાલ કયા રાજ્યમાં આવેલું છે? પ્રશ્ન છે 15. વિકલ્પ છે એ મધ્યપ્રદેશ, બી રાજસ્થાન, સી ગુજરાત કે ડી પંજાબ? તો 15મા પ્રશ્નમાં આવશે બી રાજસ્થાન. એટલે રાજસ્થાન કાલીબંગાલ છે એ રાજસ્થાનમાં આવેલું છે. ભારતમાં પટોળા બનાવવાની કારીગરી કેટલા વર્ષ જૂની હોવાનું મનાય છે? એ 540 વર્ષ, બી 600 વર્ષ, સી 850 વર્ષ કે ડી 200 વર્ષ? તો તેમાં આવશે સી 850 વર્ષ જૂની આ કળા હોવાનું મનાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, નીચેના સ્થળો પૈકી કયું સ્થળ બાંધણી માટે જાણીતું છે? એટલે પ્રશ્ન 17. એ સુરત, બી અંજાર, સી જામનગર કે ડી પાલનપુર? તો 17મા પ્રશ્નમાં આવશે સી જામનગર. તો જામનગર છે એ બાંધણી કામ માટે જાણીતું હતું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ઇક્ત એટલે શું? તો એમાં વિકલ્પ આપેલા છે એ છપાઈ કામ, બી વણાટકામ, સી ગૂંથણકામ કે ડી ભરતકામ? તો તેમાં આવશે બી વણાટકામ. એટલે ઇક્તનો મતલબ થાય વણાટકામ. નીચે પૈકી કયું શહેર બાંધણી માટે જાણીતું છે? એ જેતપુર, બી ભુજ, સી જેતપુર કે ડી જામનગર? એટલે જેતપુર અહીં 2 વખત લખાયેલું છે, એટલે આપણે એ છે એને જોનપુર લખી નાખીએ તો અહીં એ આવશે જોનપુર છે. જોનપુર છે એ બાંધણી માટે જાણીતું સ્થળ છે. કચ્છના બન્ની વિસ્તારની કઈ કલા જાણીતી છે? પ્રશ્ન છે 20મો. એ માટીકામ, બી વણાટકામ, સી ભરત ગૂંથણ કલા કે મીનાકામ? તો તેમાં આવશે સી ભરત ગૂંથણ કલા. પ્રશ્ન 21મો છે, ગુજરાતનું કયું શહેર અકીકના વેપારનું મહત્ત્વનું કેન્દ્ર છે? તો એમાં એ સુરત, બી ખંભાત, ડી ડીસા કે સી ડી અમદાવાદ? તો તેમાં 21મા પ્રશ્નમાં આવશે બી ખંભાત. પ્રશ્ન 23મો છે, 21મા પ્રશ્નમાં આવશે બી. પ્રશ્ન 22મો છે કે વારાણસી કયા રંગની મીનાકારી માટે જાણીતું છે? એ કાળા રંગની, બી લીલા રંગની, સી લાલ રંગની કે ડી ગુલાબી રંગની? તો તેમાં આવશે ગુલાબી રંગની. એટલે કે વારાણસી છે એ ગુલાબી રંગની કારીગરી માટે જાણીતું છે. ત્યારબાદનો પ્રશ્ન 23મો છે, નીચેનામાંથી કયું શહેર કાળા રંગની મીનાકારી માટે જગવિખ્યાત છે? એ હૈદરાબાદ, બી કોલકાતા, સી ચેન્નાઈ કે ડી સુરત? તો તેમાં આવશે એ હૈદરાબાદ. ત્યારબાદનો 24મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા શહેરો લીલા અને લાલ રંગની મીનાકારી માટે જગ પ્રખ્યાત છે? એ હૈદરાબાદ અને મુંબઈ, બી છે વારાણસી અને શ્રીનગર, સી છે જયપુર અને દિલ્હી કે ડી છે સુરત અને કલકત્તા? તો એમાં આવશે સી જયપુર અને દિલ્હી છે એ લીલા અને લાલ રંગની મીનાકારી માટે જાણીતા છે. પ્રશ્ન 25 જોઈએ તો ગુજરાતમાં કયું શહેર જરી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? એ સુરત, બી અમદાવાદ, સી ભુજ કે ડી ભરૂચ? તો તેમાં આવશે એ સુરત. ગુજરાતમાં જરદોશી વર્ક કયા સ્થળે થાય છે? એટલે પ્રશ્ન 26. એ પાલનપુરમાં, બી વલસાડમાં,
સી જેતપુરમાં કે ડી સુરતમાં? તો તેમાં પણ આવશે ડી સુરત, એટલે કે સુરતમાં ટૂંકમાં જરદોશી વર્ક થાય છે. ગુજરાતના કયા સ્થળેથી 350 વર્ષ જૂનું લાકડાનું કોતરકામ મળી આવ્યું છે? એ સોમનાથમાંથી, બી દ્વારકામાંથી, સી પાટણમાંથી કે ડી વડોદરામાંથી? તો તેમાં આવશે એ સોમનાથમાંથી છે. એ 350 વર્ષ જૂનું લાકડાનું બાંધકામ મળી આવ્યું છે. પ્રશ્ન 28 જોઈએ તો ભારતમાં જડતરના અલંકારો રાજસ્થાનના કયા શહેરમાં બને છે? એ જયપુરમાં, બી ઉદયપુરમાં, સી અજમેરમાં કે ડી બિકાનેરમાં? તો તેમાં આવશે ડી બિકાનેરમાં બને છે. ત્યારબાદનો 29મો પ્રશ્ન છે કે હડપ્પી સંસ્કૃતિનું ઉત્કલન સ્થળ ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? એ પંજાબ, બી મધ્યપ્રદેશ, સી ગુજરાત કે ડી રાજસ્થાન? તો તેમાં આવશે મધ્યપ્રદેશ. પ્રશ્ન 30 જોઈએ તો ભારતનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી ગણાય છે? એ અથર્વવેદ, બી સામવેદ, સી યજુર્વેદ કે ડી ઋગ્વેદ? તો તેમાં આવશે બી સામવેદ. પ્રશ્ન 31મો છે સંગીતના મુખ્યત્વે કેટલા રાગ છે? એ 7, બી 5, સી 6 કે ડી 3? તો તેમાં આવશે બી મુખ્ય 5 રાગો છે. નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી? પ્રશ્ન છે 32. એ મેઘ, બી દીપક, સી શ્રી કે ડી જ્યોત? તો જ્યોત છે એ રાગનો પ્રકાર નથી. એટલે કે રાગના 5 પ્રકારો છે એમાં, અને એક નીચે એવો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો પ્રકાર રાગનો નથી? તો જ્યોત છે એ રાગનો પ્રકાર નથી. સંગીતના પારિજાત ગ્રંથના કર્તા કોણ હતા? સંગીત પારિજાત ગ્રંથના કર્તા કોણ હતા? એટલે પ્રશ્ન છે 33. પંડિત અહોબલ, બી પંડિત સારંગદેવ, સી પંડિત ગોપાલ નાયક કે ડી પંડિત નારદ? તો તેમાં આવશે પંડિત અહોબલ. પંડિત અહોબલ છે સંગીત પારિજાતના રચયિતા માનવામાં આવે છે. ત્યારબાદનો 34મો પ્રશ્ન છે કે ભારતના ઇતિહાસમાં હિંદના પોપટ એટલે કે તૂતીએ હિંદ તરીકે કોણ પ્રખ્યાત થયું છે? એ બેજનાથ, બી અમીર ખુશરો, સી રોશન વજીફદર, ડી ઉસ્તાદ ફરિયાદ ખાન? તો તેમાં આવશે બી અમીર ખુશરો. તમિલનાડુનો તાજોર જિલ્લો કઈ નૃત્યનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? પ્રશ્ન 35 છે. એ કથકલી, બી કુચીપુડી, સી ભરતનાટ્યમ કે ડી મણિપુરી? તો તેમાં આવશે સી ભરતનાટ્યમ. જો મિત્રો આપ મારી ચેનલ ઉપર નવા હોય તો મારો વિડીયોને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન જોઈએ 36. કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે? એ ઓરિસ્સા, બી કેરળ, સી આંધ્રપ્રદેશ કે ડી અસમ? તો તેમાં આવશે સી આંધ્રપ્રદેશ. કથકલી નૃત્યનું મૂળ કેન્દ્ર કયો પ્રદેશ ગણાય છે? એ કેરળ, કર્ણાટક, કન્યાકુમારી કે અસમ? તો તેમાં આવશે કેરળ. ભારતની રંગબેરંગી વેશભૂષા અને ચમકદાર રજૂઆત માટે કયું નૃત્ય જાણીતું છે? એ કથકલી, બી કથક, સી કુચીપુડી કે ડી ઓડિસી? તો તેમાં આવશે કથકલી. પ્રશ્ન 39માં છે હાલનું કથક નૃત્યનો વિકાસ કોના જીવન પ્રસંગો પર આધારિત છે? એટલે અહીંયા શબ્દો છે કાલ નહીં પણ કથક નૃત્યનો વિકાસ કોના જીવન પ્રસંગ ઉપર આધારિત છે? પ્રશ્ન છે 39. એ રાજાઓના, બી શ્રી કૃષ્ણના, સી દેવોના કે ડી શ્રીરામના? તો તેમાં આવશે સી કૃષ્ણના જીવન આધારિત છે. એટલે કે કથક નૃત્ય છે તેના મોટાભાગના પ્રસંગો છે એ ભગવાન શ્રી કૃષ્ણના જીવન ઉપર આધારિત છે. પ્રશ્ન છે 40મો કે કથક કયા રાજ્યનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે? એ
ए असम, बी तमिलनाडु, सी कर्नाटक के डी उत्तर प्रदेश। तो तेमां आवशे डी उत्तर प्रदेश। मणिपुरी नृत्य में उपयोग में लेवाता घेरदार चणिया ने शुं कहे छे? तो तेने ए कब्जो, बी कुमीन, सी कोमर के डी किसल। तो तेमां आवशे बी कुमीन। तेने कुमीन तरीके ओळखवामां आवे छे। प्रश्न 42 है, क्या नृत्य में नर्तक रेशमनो कब्जो पहरीने कमरे पट्टो बांधे छे? ए भोजपुरी में, बी कुचीपुड़ी में, सी ओडिसी में के डी मणिपुरी में। तो तेमां आवशे डी मणिपुरी में। प्रश्न 43 है, नाट्यशास्त्रनी रचना कोणे करी हती? ए भवभूतिए, बी याज्ञवल्क्य मुनिए, सी महाकवि कालिदासे के डी भरत मुनिए। तो तेमां आवशे डी भरत मुनि। प्रश्न 44 से, कई कला दृश्य श्राव्य माध्यम छे? ए संगीत कला, बी चित्रकला, सी नाट्यकला के डी नृत्यकला। तो तेमां आवशे सी नाट्यकला छे, ई दृश्य श्राव्य माध्यम छे। प्रश्न 45 है कि गुरु प्रहलाद शर्मा क्या नृत्य माटे जाणीता छे? ए कुचीपुड़ी, बी भरतनाट्यम, सी कथकली के डी कथक। तो तेमां आवशे ए कुचीपुड़ी। महाकवि कालिदास नाट्य कृतिओ कई शैली में लखायेली छे? ए प्राकृत, बी संस्कृत, सी ब्राह्मणी के डी वैदर्भी। तो तेमां आवशे डी वैदर्भी। प्रश्न त्यारबादनो प्रश्न है, नीचेनामांथी कई कृति महाकवि भासनी छे? ए स्वप्न वासवदत्ता, बी मालती माधव, सी मालविका अग्निमित्रम अने डी उत्तरामचरित्र। तो तेमां आवशे ए स्वप्न वासवदत्ता। त्यारबादनो प्रश्न है, एटले के प्रश्न 47 है, दूतवाक्यम कृतिना रचयिता कोण छे? दूतवाक्यम कृतिना रचयिता कोण छे? ए महाकवि भवभूति, महाकवि कालिदास, सी महाकवि भास के डी महाकवि बाण। तो तेमां मित्रों आवशे ए महाकवि भवभूति छे, ई दूतवाक्यमना रचयिता छे। त्यारबादनो प्रश्न 48मो छे, એટલે સોરી પ્રશ્ન 47 છે એમનો પ્રશ્ન 47માં છે એ જવાબ આવશે એ ઓકે। પ્રશ્ન 48 છે, મહાવીર ચરિત્રમ નાટ્ય કૃતિના લેખક કોણ છે? એ ભરતમુનિ, બી ભવભૂતિ, સી મહાવીર કે ડી ભાસ। તો પ્રશ્ન 48માં છે એ આવશે ભવભૂતિ। મહાવીર ચરિત્રના રચયિતા છે કવિ ભવભૂતિ। ત્યારબાદનો પ્રશ્ન 49મો છે કે નીચેનામાંથી રાજ્ય અને નૃત્યનું ખોટું જોડકું શોધો। પ્રશ્ન 49 છે। ओडिसी मणिपुर, कथकली केरल, सी भरतनाट्यम तमिलनाडु के डी कुचीपुड़ी आंध्र प्रदेश। तो 49માં પ્રશ્નનો જવાબ થશે એ ઓડિસી મણિપુરી। એ છે ખોટું છે, બાકીના તમામ છે એ સાચા છે, એટલે આ બધા સાચા છે। પ્રશ્ન 50 છે, કુચીપુડી તો ગુરુપ્રસાદ શર્મા અને ભરતનાટ્યમ તો હવે આપણે નીચેનામાંથીનો વિકલ્પ શોધીને લખવાનો છે। बिरजू महाराज, झवेरी, शोभा नायडू, मृणाली साराभाई के अंजना झवेरी। तो तेमां आवशे मृणाली साराभाई। भरतनाट्यम तो मृणाली साराभाई। पछीनो प्रश्न है, नीचेनामांथी कृति अने रचयितानी कई जोड़ खोटी छे? पंडित अहोबल संगीत पारिजात, पंडित सारंगदेव संगीत रत्नाकर, पंडित नारद संगीत मकरंद अने डी स्वामी हरिदास संगीत सरिता। तो एमां डी आवशे स्वामी हरिदास संगीत सरिता। आ विधान छे खोटुं छे, बाकीना तमाम विधानों छे कर्ता सामे तेनी कृतिओ छे ई बंध बेसती छे।
ત્યારબાદનો 52મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે? મીનાકારી વારાણસી, બી જડતર કામ બીકાનેર, સી અકીકામ જયપુર, ડી જરી કામ સુરત. તો એમાંથી કયો વિકલ્પ ખોટો છે એ આપણે શોધીને લખવાનો છે. તો અકીકામ જયપુર એ વિકલ્પ છે એ ખોટો છે, એટલે આ વિકલ્પ છે એ ખોટો પડે છે. બાકીના તમામ વિકલ્પો છે એ સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન 53 છે કે નીચેનામાંથી કૃતિ અને રચનાની રચયિતાઓની કઈ જોડ ખોટી છે તે શોધીને લખો. એટલે ખોટી જોડ આપણે શોધવાની છે. તો કવિ ભરત ગીત ગોવિંદ, કવિ કાલિદાસ અભિજ્ઞાન શાંકુતલ, કવિ ભાસ સ્વપ્નવાસવ દત્તા અને કવિ ભવભૂતિ ઉત્તરરામ ચરિત્ર. તો તેમાં આ કવિ ભરત ગીત ગોવિંદ છે એ જોડ ખોટી છે. ત્યારબાદનો પ્રશ્ન 54 છે નીચેના વિધાનો પૈકી કયું વિધાન ઘટના સાથે બંધ બેસતું નથી? પ્રશ્ન 54. પ્રાચીન સમયમાં માટીમાંથી બનાવેલી વસ્તુઓનો ઉપયોગ થતો હતો. બી માટી અને માનવને પ્રાચીન કાળથી ખૂબ જ નજીકનો સંબંધ છે. સી ભારતમાં કુંભાર લોકો માટે માટીના વાસણ બનાવે છે. ડી રાજસ્થાનમાં જોધપુર વિસ્તારમાંથી પ્રાચીન સમયના માટીના રમકડા અને અન્ય વસ્તુના અવશેષો મળી આવ્યા છે. તો એ વિધાન છે એ ખોટું છે કે રાજસ્થાનના જોધપુર વિસ્તારમાંથી પ્રાચીન સમયના માટીના રમકડા અને અન્ય વસ્તુ મળી આવ્યા એ વિધાન છે એ ખોટું છે. ત્યારબાદનો 55મો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સત્ય છે? હવે સાચું વિધાન આપણે શોધીને લખવાનું છે. સંગીત મકરંદમાં 18 પ્રકારની વીણા અને 100 પ્રકારના તાલ વર્ણવ્યા છે. બી સંગીતના 5 રાગો ભગવાન વિષ્ણુના મુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. સી છે મૃત્યુના દેવાધિદેવ મહાદેવ નટરાજન મનાય છે. અને ડી છે બધા સંગીત ગ્રંથોમાં સંગીત રત્નાકર ખૂબ મહત્વનો ગ્રંથ છે. તો આમાંથી સાચું વિધાન છે એ સી છે કે મૃત્યુના દેવાધિદેવ મહાદેવ નટરાજન મનાય છે. આ વિધાન છે એ સાચું છે. ત્યારબાદનો 56મો પ્રશ્ન છે કે નીચેના વિધાનો પૈકી કયું વિધાન તદ્દન સત્ય છે? નાટ્યકલા એ જીવન અને જગતનું દર્પણ છે. બી હસ્તકલા એ જીવન અને જગતનું દર્પણ છે. સી મૃત્યુ એ જીવન અને જગતનું દર્પણ છે. અને ડી સંગીત કલા એ જીવન અને જગતનું દર્પણ છે. તો તેમાં આવશે એ નાટ્યકલા એ જીવન અને જગતનું દર્પણ છે. ત્યારબાદનો 57મો પ્રશ્ન છે કે નીચે આપેલી કૃતિ અને રચયિતાનો ક્રમ દર્શાવો. એટલે પ્રશ્ન છે 57મો. કવિ ભાસ તો સામે લખ્યું છે અભિજ્ઞાન શાંકુતલ. બે નંબર છે કવિ કાલિદાસ તો સામે લખ્યું છે સ્વપ્ન વાસવ દત્તા. 3 નંબર છે કવિ ભૂભૂતિ તો સામે લખ્યું છે સંગીત મકરંદ. 4 નંબર પંડિત નારદ તો સામે લખ્યું છે ઉત્તરરામ ચરિત્ર. એટલે પ્રશ્ન છે 57મો. તો હવે કવિ ભાસ છે તો કવિ ભાસ છે એણે સ્વપ્ન વાસવ દત્તા લખેલું છે, એટલે અહીં આવશે બી. પછી કવિ કાલિદાસ છે તો એને અભિજ્ઞાન શાંકુતલ લખેલું છે, એટલે એમના સામે આવશે એ. પછી કવિ ભવભૂતિ છે તો એણે ઉત્તર રામચરિત્ર લખેલું છે, એમના આવશે ડી. અને પંડિત નારદ છે તો એમણે બાકીનો વિકલ્પ છે એ બચેલો છે સી, તો સંગીત મકરંદ લખેલું છે. એટલે આ રીતના બનશે બી એ ડી સી. તો બી એ ડી સી વાળો વિકલ્પ છે એ બી છે, એટલે એમાંથી એનો વિકલ્પ બી સાચો પડશે કે ભાઈ કવિ ભાસ છે તો કવિ ભાસે સ્વપ્ન વાસવ દત્તા, કવિ કાલિદાસે અભિજ્ઞાન શાંકુતલ, કવિ ભવભૂતિએ ઉત્તરરામ ચરિત્ર અને પંડિત નારદે સંગીત મકરંદની રચના કરી છે. ત્યારબાદનો પ્રશ્ન 58 છે કે નીચે આપેલી કૃતિઓનો સમૂહ પૈકી કયો કૃતિનો સમૂહ કાલિદાસનો છે? એ સ્વપ્ન વાસવ દત્તા, ગીત ગોવિંદ, ઉત્તરરામ ચરિત્ર. બી અભિજ્ઞાન શાંકુતલ, માલવિકા અગ્નિમિત્રમ, વિક્રમવર્ષ્યમ. સી દૂતવાક્યમ, માલતી માધવ, કર્ણભારવ. અને ડી છે ઉત્તરરામ ચરિત્ર, માલતી માધવ અને મહાવીર ચરિત્ર. તો આનો જવાબ આપને તરત જ મળી જશે મિત્રો, કારણ કે આપણે આગળનું જોડકું છે તો અભિજ્ઞાન શાંકુતલ તેમાં આપેલું જ છે. તો હવે અભિજ્ઞાન શાંકુતલ દર્શાવતો વિકલ્પ બી છે, તો તેમાં છે અભિજ્ઞાન શાંકુતલ, માલવિકા અગ્નિમિત્રમ અને વિક્રમવર્ષ્યમ એ છે એ કાલિદાસના નાટકો છે. ત્યારબાદનો 59મો પ્રશ્ન છે
કે કૃતિઓના સમૂહ પૈકી કયો સમૂહ કવિ ભાસની કૃતિ દર્શાવે છે? તો કવિ ભાસની કૃતિ આપણે શોધીને લખવાની છે. તો એ દૂતવાક્યમ, ઉરુભંગમ, કર્ણભાર, બી અભિજ્ઞાન શાંકુતલ, માલવિકા અગ્નિમિત્રમ, વિક્રમવર્ષિયમ, દૂતવાક્યમ, માલતી માધવ અને કર્ણભાર કે ઉત્તરામચરિત્ર, માલતી માધવ, મહાવીર ચરિત્ર. તો અભિજ્ઞાન શાંકુતલ છે એ આપણે આવી ગયું છે, દૂતવાક્યમ અને ઉત્તરામચરિત્ર, અને એ વિકલ્પ બચ્યો છે તેમાંથી દૂતવાક્યમ, ઉરુભંગમ અને કર્ણભાર એ છે કવિ ભાસની કૃતિઓ છે. પછી પ્રશ્ન 60 છે કે ગુજરાતમાંથી મળી આવેલું સંસ્કૃતિનું મહત્વ નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ, સાબરકાંઠા, જુનાગઢ કે બનાસકાંઠા? તો તેમાં આવશે કચ્છ. ધોળાવીરા ક્યાં આવેલું છે? તો અલિયા બેટમાં, ખાવડા બેટ, ખાવડામાં, ભુજમાં કે ખદીર બેટમાં? તો 61મો પ્રશ્ન તેમાં આવશે ખદીર બેટમાં આવેલું છે. એટલે જો ધોળાવીરા શબ્દોમાંથી 2 પ્રશ્ન બનેલા છે. સ્થળ વિશે 2 પ્રશ્ન પૂછી શકાય, કયા જિલ્લામાં આવેલું છે અને કયા સ્થળ ઉપર આવેલું છે. પ્રશ્ન 62મો જોઈએ તો પ્રશ્ન 62 છે કે ભગવાન બુદ્ધના અવશેષોને દાબડામાં મૂકી ઈંટ અને પથ્થરના અંડાકાર ચણતરને શું કહેવામાં આવતું? પ્રશ્ન 62. એ સ્તૂપ, બી મસ્જિદ, સી ગુરુદ્વારા કે ડી મંદિર? તો એમાં આવશે સ્તૂપ. સ્તૂપ કહેવામાં આવતું હતું. ત્યારબાદનો 63મો પ્રશ્ન છે કે પીપરાવા ગામનો પૂર્વ મૌર્યકાલીન સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? પ્રશ્ન છે 63. ઓપ્શન છે એ મધ્યપ્રદેશ, બી રાજસ્થાન, સી ગુજરાત કે ડી ઉત્તર પ્રદેશ? તો તેમાં આવશે ડી ઉત્તર પ્રદેશમાં છે એ પીપરાવા ગામનો પૂર્વ મૌર્યકાલીન સ્તૂપ આવેલો છે. કયો સ્તૂપ પૂર્વ મૌર્યકાલીન છે? એ પીપરાવા ગામનો સ્તૂપ, સાંચીનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ કે સારનાથનો સ્તૂપ? તો આપણે 63ના પ્રશ્નો પરથી જવાબ દઈ શકીશું કે પીપળા ગામનો સ્તૂપ છે એ સૌથી પ્રાચીન મૌર્યકાલીન સ્તૂપ માનવામાં આવે છે. 65મો પ્રશ્ન છે કે લોરિયા ગામનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? એ રાજસ્થાનમાં, બી ઉત્તર પ્રદેશમાં, સી બિહારમાં કે ડી ઓરિસ્સામાં? તો લોરિયા ગામનો સ્તૂપ છે એ બિહારમાં આવેલો છે. લોરિયા ગામનો સ્તૂપ છે એ બિહારમાં આવેલો માનવામાં આવે છે. પ્રશ્ન છે 66. નંદનગઢનો સ્તૂપ ક્યાં આવેલો છે? એ જયપુરમાં, બી લોરિયા પાસે, સી પટના પાસે કે ડી મેરઠ પાસે? મેરઠ નહીં પણ મેરઠ. તો તેમાં આવશે નંદનગઢનો સ્તૂપ છે એ લોરિયા પાસે આવેલો છે. પ્રશ્ન છે 67. મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે? એ સાંચીનો સ્તૂપ, બી પેગોન્ડા, સી સોમનાથ કે ડી મહાબલીપુરમ? તો તેમાં આવશે સાંચીનો સ્તૂપ. એની સૌથી મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. પ્રશ્ન 68 જોઈએ તો કયો બૌદ્ધ ધર્મ સ્થાપત્ય અને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો ગણાય છે? એ નંદનગઢનો સ્તૂપ, બી બુદ્ધ ગયા સ્તૂપ, સી સારનાથનો સ્તૂપ કે ડી સાંચીનો સ્તૂપ? તો તેમાં આવશે ડી સાંચીનો સ્તૂપ છે એ બૌદ્ધ ધર્મ સ્થાપત્ય અને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો ગણાય છે. પ્રશ્ન છે 69 કે ધર્મરાજિકા સ્તૂપ ક્યાં આવેલો છે? એ પીપરાવામાં, બી સારનાથમાં, સી સાંચીમાં, ડી નંદનગઢમાં? તો એમાં આવશે ડી નંદનગઢમાં આવેલો છે. એટલે ધર્મરાજિકા સ્તૂપ નંદનગઢમાં આવેલો છે. પ્રશ્ન છે 70. બોરિયા સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? એ રાજસ્થાન, બી ગુજરાત, સી મધ્યપ્રદેશ કે ડી ઉત્તર પ્રદેશ? તો તેમાં આવશે ડી ઉત્તર પ્રદેશ. એટલે બોરિયા સ્તૂપ છે એ ઉત્તર પ્રદેશમાં આવેલો છે. પ્રશ્ન છે 71. ગુજરાતમાંથી કેટલા સ્તૂપ મળી આવ્યા છે? એ 3, બી 4, સી 5 કે ડી 2? તો તેમાં આવશે એ ગુજરાતમાંથી 3 સ્તૂપ મળી આવ્યા છે. પ્રશ્ન છે 72. અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલીને શું કહે છે? એ મહેરાબ, બી હર્મિકા, સી મેગી
કે ડી તોરણ? તો તેમાં આવશે બી હર્મિકા તરીકે તેને ઓળખવામાં આવે છે. એટલે સ્તૂપની જે ચારે બાજુ ઉપરની રેલિંગ હોય તેને હર્મિકા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન છે 73મો કે સારનાથના ટોચ પર કયા પ્રાણીની આકૃતિ છે? એ વૃષભ, બી વાઘ, સી સિંહ કે ડી હાથી? તો તેમાં આવશે સી આવશે. તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ કઈ શૈલીનો છે? પ્રશ્ન છે 74. તો એ આર્યન, બી મથુરા, સી દ્રવિડ કે ડી ગાંધાર? તો તેમાં આવશે ગાંધાર શૈલી. તો ગાંધાર શૈલીનો સ્તૂપ, ધર્મરાજિકા સ્તૂપ છે ગાંધાર શૈલીનો છે. પ્રશ્ન છે 75મો. તો મણિકમાલાનો સ્તૂપ ક્યાં આવેલો છે? એ લાહોર પાસે, બી તક્ષશિલા પાસે, સી મથુરા પાસે કે ડી રાવલપિંડી પાસે? તો તેમાં આવશે ડી રાવલપિંડી પાસે. એટલે માણિકમાલાનો સ્તૂપ એ રાવલપિંડી પાસે આવેલો છે. ત્યારબાદનો 76મો પ્રશ્ન છે તે તક્ષશિલામાં કયો સ્તૂપ આવેલો છે? અહીંયા કયો શબ્દ છે એ સ્તૂપ ભૂલાઈ ગયો છે, એટલે કયો સ્તૂપ આવેલો છે? પ્રશ્ન એવો છે. એ બોરિયા, બી માણિકમાલા, સી ધર્મરાજિકા કે ડી ઇટવા? તો તેમાં આવશે ધર્મરાજિકા. તક્ષશિલામાં ધર્મરાજિકા સ્તૂપ આવેલો છે. પ્રશ્ન છે 77મો. ગાંધાર શૈલીના સ્તૂપોનો આકાર કેવો છે? એ ઈંડાકાર છે, બી ગોળાકાર છે, સી નળાકાર છે કે ડી ત્રિકોણાકાર છે? તો તેમાં આવશે સી નળાકાર. પછીનો પ્રશ્ન 78મો છે કે દ્રવિડ શૈલીના સ્તૂપનો ઉત્તમ નમૂનો કયો છે? એ સારનાથનો સ્તૂપ, બી ધર્મરાજિકા સ્તૂપ, સી છે માણિકમાલાનો સ્તૂપ કે ડી છે નાગા અર્જુન પેગોડાનો સ્તૂપ? તો તેમાં આવશે ડી નાગા અર્જુન પેગોડાનો સ્તૂપ. પ્રશ્ન છે 79મો કે અમરાવતીનો સ્તૂપ કઈ શૈલીનો છે? એ દ્રવિડ, બી યમુના, સી ગાંધાર કે ડી મથુરા? તો તેમાં આવશે એ દ્રવિડ. તો છે અમરાવતીનો સ્તૂપ છે દ્રવિડ શૈલીનો છે. પ્રશ્ન છે 80 કલાનું સુવર્ણ યુગ એટલે? એ ચોલી યુગ, બી મૌર્ય યુગ, સી ગુપ્ત યુગ કે ડી પાંડ્ય યુગ? તો તેમાં આવશે સી ગુપ્ત યુગ. ગુપ્ત યુગ છે એ કલાનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે 81મો કે ઇલોરાની ગુફાનું કૈલાસ મંદિર કયા રાજવીઓની દેન છે? એ પાંડ્ય, બી રાષ્ટ્રકૂટ, સી સાતવાહન કે ડી પલ્લવ? તો તેમાં આવશે રાષ્ટ્રકૂટ. ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે? એ ઇલોરા, બી અજંતા, સી એલિફન્ટા કે ડી મહાબલીપુરમ? તો તેમાં આવશે એલિફન્ટા. એલિફન્ટામાં આ મૂર્તિ આવેલી છે. પ્રશ્ન છે 83 અજંતાની ગુફાઓમાં કયા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે? એ કુદરતી, બી જૈવિક, સી વાનસ્પતિક કે ડી રાસાયણિક? તો તેમાં આવશે સી વાનસ્પતિક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રશ્ન છે 84મો અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? એ પટણા ખાતે, બી મુંબઈ પાસે, સી ગ્વાલિયરમાં કે ડી ઔરંગાબાદમાં? તો તેમાં આવશે ડી ઔરંગાબાદમાં. 85મો પ્રશ્ન છે ઉદયગીરી અને બાગની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે? એ ગ્વાલિયર, બી મુંબઈ, સી ઔરંગાબાદ, ડી જૂનાગઢ? તો તેમાં આવશે ગ્વાલિયર. એટલે કે ઉદયગીરી અને બાગની ગુફાઓ છે એ ગ્વાલિયર પાસે આવેલી છે. પ્રશ્ન છે 86 ગુજરાતમાં ગોંડલ પાસે કઈ ગુફા આવેલી છે? એ ઢાંક, બી ઉપરકોટ, સી ઉદયગીરી કે ડી ખંભા લીધા? તો તેમાં આવશે ખંભા લીધા. છે ખંભા લીધા નામની ગુફા એ ગુજરાતમાં ગોંડલ પાસે આવેલી છે. પ્રશ્ન છે 86. પ્રશ્ન છે 87 મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને શું કહે છે? એ કિબલા, બી ગાલિયારા, સી લીવાન કે ડી મહેરાબ? તો તેને કહેવામાં આવશે લીવાન. પ્રશ્ન 88મો છે સ્તૂપની ચારે બાજુએ ઊંચાઈને શું કહે છે? એ ઓપ્શન છે પ્રદક્ષિણા પથ કહેવાય, બી મેઘી કહેવાય,
સી તોરણ કહેવાય કે ડી હર્મિકા કહેવાય? તો અહીંયા મેગી નહીં આવશે વિકલ્પ બી, પણ મેઘી. ત્યારબાદનો પ્રશ્ન 89મો છે. કૈલાસ મંદિર નામનું અદ્ભુત મંદિર કઈ ગુફામાં છે? એ અજંતાની, બી ઇલોરાની, બી એલિફન્ટાની, સી ઇલોરાની કે ડી બાઘની? તો તેમાં આવશે સી ઇલોરાની ગુફામાં છે એ કૈલાસ મંદિર આવેલું છે. પ્રશ્ન છે 90. કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? એ ઓરિસ્સા, બી ગુજરાત, સી તમિલનાડુ કે ડી મધ્યપ્રદેશ? તો તેમાં આવશે એ ઓરિસ્સા. ઓરિસ્સામાં સૂર્ય મંદિર છે એ આવેલું છે. કોણાર્કનું સૂર્ય મંદિર ઓરિસ્સામાં આવેલું છે. પ્રશ્ન છે 91. કાળા પેગોડા તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે છે? એ કોણાર્કનું સૂર્ય મંદિર, બી બૃહદેશ્વર મંદિરને, સી ખજુરાહોના મંદિરોને કે ડી મોઢેરાના સૂર્ય મંદિરને? તો તેમાં આવશે એ કોણાર્કના સૂર્ય મંદિરને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન છે 92. મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની કેટલી વિવિધ મૂર્તિઓ આવેલી છે? એ 4, બી 8, સી 12 કે ડી 16? તો તેમાં આવશે 12. તેમાં મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની 12 મૂર્તિઓ આવેલી છે. પ્રશ્ન છે 93. ત્રિમૂર્તિની ભવ્ય મૂર્તિ કયા 3 સ્વરૂપ દર્શાવે છે? એ બ્રહ્મા વિષ્ણુ મહેશ, બી બ્રહ્મા વિષ્ણુ ગણેશ, સી બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર કે ડી બ્રહ્મા વરુણ કુબેર? તો તેમાં આવશે એ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. પ્રશ્ન છે 94. કે ખજુરાહોના મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? એ આંધ્રપ્રદેશ, બી ઓરિસ્સા, સી બિહાર કે ડી મધ્યપ્રદેશ? તો તેમાં આવશે ડી મધ્યપ્રદેશમાં આવેલા છે. એટલે ખજુરાહોના મંદિરો છે એ મધ્યપ્રદેશમાં આવેલા છે. પ્રશ્ન છે 95. કે કયા મંદિરોને સંગેમરમરમાં કંડારાયેલા કાવ્યની ઉપમા આપવામાં આવેલી છે? તો કાંચી ખાતે બંધાયેલા મંદિરોને, બી ખજુરાહોના મંદિરોને, સી દેલવાડા જૈન મંદિરોને કે મદુરાઈ ગોપીપુરમમાં ધરાવતા મંદિરોને? તો તેમાં આવશે સી દેલવાડાના જૈન મંદિરો છે એને સંગેમરમરના કંડાયેલા કાવ્યોની ઉપમા આપવામાં આવી છે. પ્રશ્ન છે 96. દેલવાડાના જૈન મંદિરો કયા પર્વત ઉપર આવેલા છે? એ આબુ, બી વિંધ્યાચળ, સી શત્રુંજય કે ડી ગિરનાર? તો તેમાં આવશે આબુ પર્વત ઉપર દેલવાડાના દેરાસરો આવેલા છે. પ્રશ્ન છે 97. દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? એ મહારાષ્ટ્ર, બી ગુજરાત, સી રાજસ્થાન કે ડી મધ્યપ્રદેશ? તો તેમાં આવશે સી રાજસ્થાન. દેલવાડાના દેરાસરો છે એ રાજસ્થાનમાં આવેલા છે. પ્રશ્ન છે 98. રાજસ્થાનના દેલવાડાના જૈન મંદિરો ગુજરાતના કયા શાસકોના સમયમાં બંધાયેલા છે? પ્રશ્ન છે 98. એ ઝાલા શાસકો, બી જાડેજા શાસકો, સી સોલંકી શાસકો કે ડી ચુડાસમા શાસકો? તો તેમાં આવશે સોલંકી શાસકો. સોલંકી શાસકોના વખતમાં છે એ રાજસ્થાનના જૈન દેરાસરો બંધવામાં આવ્યા હતા. પ્રશ્ન છે 99. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એ મહેસાણા, બી સાબરકાંઠા, સી અમદાવાદ કે ડી ખેડા? તો તેમાં આવશે મહેસાણા. એટલે ગુજરાતમાં મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણામાં આવેલું માનવામાં આવે છે. પ્રશ્ન છે 99. કે મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં આવશે મહેસાણા. પછીનો પ્રશ્ન 100 છે કે મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં ક્યાં આવેલું છે? તો એ તારંગામાં, બી મોઢેરામાં, સી ચોટીલામાં કે ડી પાવાગઢમાં? તો મોઢેરા શબ્દ અહીંયા આપેલો છે એટલે એમાં આવશે મોઢેરા. પછીનો પ્રશ્ન છે એટલે 101મો પ્રશ્ન છે. મોઢેરાના સૂર્ય મંદિર વિશેની કઈ બાબત તદ્દન ખોટી છે? એટલે આપણે નીચે આપેલી બાબતો વિશે તદ્દન ખોટી બાબત કઈ છે એ આપણે લખવાની છે. તો મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતમાં આવેલું છે, તો એ વાક્ય તદ્દન સાચું છે. મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે, એ પણ તદ્દન સાચું છે. મોઢેરાના સૂર્ય મંદિર સ્થાપત્ય શૈલી ઈરાની છે, એ પણ સાચું છે. પણ મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની 20 મૂર્તિઓ છે, આ વિધાન ખોટું છે. કારણ કે મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની કેટલી મૂર્તિ છે? 12 મૂર્તિ આવેલી છે.
એટલે મિત્રો આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ ધ વર્લ્ડ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર। ફરી મળીશું જીકે ભાગ 5માં।